ભાજપમાં હવાલા કેસ અંગે આ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું। ભાજપ ડરી ગયું હોવાથી નવા અખતરા કરી રહ્યું છે તેવું ઈસુદાન કહી રહ્યા છે। ભાજપની પોલીસ છે, તેમને જે કરવું હોય એ કરે। જે નામ સામે આવી રહ્યા છે એમને હું ઓળખતો નથી, અમારી પાસે રૂપિયા નથી, એટલે જ તો ઓછા ઉમેદવારો લડાવી રહ્યા છીએ। ચૂંટણી પંચ કે ઈડી ભાજપની તપાસ કરાવે તો કરોડો સામે આવે તેવી જાણકારી મળી છે, કેમ કે ઈસુદાન તરફથી આ નિવેદનો સામે આવ્યા છે। તો ગઈકાલથી જે હવાલા કૌભાંડની આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે આમ આદમી પાર્ટી પર, ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું આ સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું છે। તેઓ કહી રહ્યા છે કે ભાજપ ડરી ગયું હોવાથી નવા અખતરા કરી રહ્યા છે અને સાથે જ તેમણે કહ્યું છે કે ભાજપની પોલીસ છે એટલે તેમને જે કરવું હોય એ કરે। અરે અમારી પાસે ક્યાંથી ફંડ આવે સાહેબ? અમે તો સામાન્ય માણસો છીએ। અમારે 5200 લોકો અમારો ફંડ નથી, એટલે જ તો અમારે 5200 થઈ ગયા, નહીં તો 10,000 લોકો ઉભા રહી શકત। અમારી પાસે નથી પૈસા। લોકો એમ કહેતા હતા સામાન્ય પરિવારમાં હતા, સાહેબ અમે આવીએ, ચૂંટણી લડીએ, મજબૂતે લડી, પણ અમારી પાસે પૈસા નથી। પૈસા તો અમારી પાસે નથી। તો આજે આમ આદમી પાર્ટી તો આમ લોકોની પાર્ટી છે, અમે ક્યાંથી લાવીએ? અમને કોણ આપે? ભાજપ પાસે સમજો કે હમણાં મેં સાંભળ્યું હતું 200 કરોડ રૂપિયા ખાલી 4 મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરોએ આપ્યા હતા। તો બધું પૈસો તો ત્યાં છે। ખરેખર તો હું તો એમ કહું છું ઈડીએ અહીંયા એકવાર ચક્કર મારવી જોઈએ, બધું અહીંયાથી નીકળશે। એટલા બધા અત્યારે ભાજપથી કંટાળી ગયા છે, એટલે ભાજપ નવા અખતરા ષડયંત્રો કરી રહી છે। ભાજપની પોલીસ છે, આવું કંઈ હોય તો ભલે શોધે, ક્યાં વાંધો છે? દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે। પણ કહેવાનો મતલબ એ છે કે ચૂંટણી સમયે આવા હથગંડાઓ અપનાવવા કરતાં પ્રજાના કામો કર્યા હોત, સેવા કરી હોત, વિકાસના કામો કર્યા હોત, ગ્રાન્ટો ભ્રષ્ટાચાર વગર વપરાણી હોત, તો આજે ભાજપના નેતાઓને ને આગેવાનોને લોકો ભગાડત નહીં।